જ્યારે રામ શ્રી લક્ષ્મણજી અને વિશ્વામિત્ર જનકપુરની અંદર ધનુષ યજ્ઞમાં જતા હતા ને ત્યારે આમ રસ્તામાંથી હાલતા હાલતા એક આશ્રમ આવ્યો એટલે રામ તો બ્રહ્મ હતા પણ ત્યારે માનવ હતા એટલે પૂછ્યું કે હે વિશ્વામિત્ર, જે હું આશ્રમ જોઈ રહ્યો છું એકદમ નિર્જન જેવો લાગે છે, જાણે કે વર્ષોથી ઉજળ પડેલો હોય એવો મને આ આશ્રમ લાગે છે, અને ત્યાં એક પથ્થરની શિલા પડી છે, તો એ કોણ છે અને આ આશ્રમ વિશે મને કહો, રામ પૂછે છે. રામ બધું જાણતા હતા, એના માટે એ રસ્તે આવ્યા. અહલ્યા માટે થઈને પ્રભુ રામ એ રસ્તે આવ્યા હતા એટલે કીધું. વિશ્વામિત્રે ઉભા રહ્યા અને કીધું કે આ ગૌતમ ઋષિ અને દેવી અહલ્યાનો આશ્રમ છે, તો કે આ શિલા